સોનિયા ત્રવાડી છે. હું અહીંયા લાઈક મારો જન્મ જ અહીંયા થયો છે અને અમે છેલ્લા 2 મહિનાથી બહાર રહેવા ગયા છે, પણ બહાર ત્યાં ફ્લેટોમાં જે નવરાત્રિ થાય છે તો એ નવરાત્રિમાં અમને મજા નથી આવતી, એટલે અમે સ્પેશિયલી ગરબા રમવા માટે અહીંયા આવ્યા છીએ. અમે લોકો નાનપણથી જ અહીંયા ગરબા રમ્યા છીએ અને અહીંયા વર્ષોથી ઢોલના તાલે જ ગરબા થાય છે, ક્યારે પણ કોઈ પણ મ્યુઝિક સિસ્ટમ કે વગાડવામાં નથી આવતું. પ્લસ અહીંયા જે પોળોમાં ગરબા થાય છે એ રીતે જ કે ગરબા પતે પછી માતાજીની આરતી કરવામાં આવે છે. અમારી આ જે ગરબી છે એ લગભગ 100 વર્ષ જેટલી જૂની છે. અમારા એક બા હતા મણિબા કરીને, એમને એમની સ્થાપના કરી. એ પછી ગરબી ક્યારેય સૂની નથી રહી. એક પછી એક પેઢી દર પેઢી કોક ને કોક ઊભું થઈ જાય કે ગરબીની સેવા કરવા માટે. અને આજે તમે જોઈ રહ્યા છો કે બહાર આટલું બધું ડેકોરેશન કે જે પણ કર્યું છે તો છોકરાઓએ બધું મહેનતે, કોઈ પણ ડેકોરેટર્સને અમે બોલાવ્યા નથી. પ્લસ અહીંયા યથાશક્તિ દરેક વ્યક્તિ પોતાનો ફાળો નોંધાવે છે. જે લોકો ગામ છોડીને ગયા છે એ લોકો પણ માતાજીની સાતમ અને આઠમ કરવા માટે સ્પેશિયલી અહીંયા આવે છે. અહીંના ગરબા ખૂબ જ વખણાય છે. અમારા સરખેજ એરિયામાં બેસ્ટ ગરબા ખરવાડના ગણાય, લોકો જોવા પણ આવતા હોય છે. સાથે જ્યારે અમે માતાજીની ગરબી વરાઈએ તો એનો એક અનેરો મહિમા રહેલો છે. જેમ કે 9-8 દિવસ તો અમે મ્યુઝિક વગાડીને ગરબા ગઈએ છીએ ઢોલના તાલે, પણ જ્યારે માતાજીની ગરબી અમે વરાઈએ ત્યારે અમે ઢોલ કે કાંઈ વગાડતા નથી. અમારા જે પ્રાચીન ગરબા છે કે જે માતાજીના સ્પેશિયલ વડાવવા માટેના, જે પોળોમાં તમે કદાચ સાંભળ્યા હશે, એ જ ગરબા અમે અહીંયા ગઈને માતાજીને વાજતે ગાજતે વડાવીએ છીએ. ખાસ કરીને તમે કેટલા નવરાત્રિ પતે તો નવરાત્રિની દર વર્ષે ઉત્સાહથી રાહ જોતા હશો? હા, અમે લગભગ નવરાત્રિનો 15 દિવસ બાકી હોય ને ત્યારથી અમે અત્યારે ફ્લેટમાં રહીએ છીએ ને તો અમે અમારા બી આજુબાજુવાળાને શેર કરીએ કે અમારા સરખેજ જેવા ગરબા તો ક્યાંય નથી થતા એમ. તો એ લોકોને બી અમે કહીએ કે ભાઈ એકવાર સરખેજના ગરબા જોવા આવો, અને સ્પેશિયલી ખરવાડના. અને ખાસ કરીને નવરાત્રિ જાય તો દુઃખ થાય છે? હા, ઘણું દુઃખ થાય. અમે લોકો એકચ્યુઅલી જોબ કરીએ છીએ. હા, બહુ જ ગરબાને મિસ કરતા હોઈએ. અમારા લોકોનું આટલું હેક્ટિક શેડ્યુલ હોય ને તો પણ અમે આખી રાત ગરબા રમીએ છીએ. ઘણી વાર તો એવું થાય કે સવારે ઉઠીને જ સીધું જોબ પર જવાનું થતું હોય, પણ એક પણ દિવસ અમે કોઈ મિસ નથી કરતા ગરબાને. કારણ કે અહીંનું જે ગરબીનું જે આકર્ષણ છે ને માતાજીનું, જે એ તમને ખેંચી જ લાવે છે અહીંયા આગળ.